હેલો ધોરણ 11ના બધા મસ્ત ચટાકેદાર પાણીપુરી જેવા વિદ્યાર્થીઓનું બધાનું સ્વાગત છે. આજે તમને આઈએમપી શોર્ટ નોટ ભણાવવાનો છું અને ફટાફટ કેવી રીતે યાદ રાખી લેવી એવા સરળ ભાષાની અંદર શોર્ટ નોટ મેં જાતે બનાવીને તમારી સામે મૂકી છે. બરાબર, તો જો અહીંયા શોર્ટ નોટ છે યુનિટ 1 રીડ 1, જે અરુણિમા સિન્હાવાળો આખો ચેપ્ટર આપણે પૂરો કરી દીધો. એની લિંક તમને નીચેથી મળી જશે. એનું નામ છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. એની આઈએમપી શોર્ટ નોટ. આ શોર્ટ નોટ તમને પૂછાઈ શકે પરીક્ષામાં, તમારે ફટ કરતી લખી દેવાની હોય. તો એ શોર્ટ નોટમાં આપણે વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ ચલો જઈએ અને શોર્ટ નોટ બનાવી નાખીએ તંદુરસ્ત અને મસ્ત. ઓકે, તો અહીંયા છે ને મેં પોઈન્ટ વાઇઝ લખી છે. જો પહેલો પોઈન્ટ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, એવી રીતે પોઈન્ટ છે. તમારે જ્યારે પેપરમાં લખવાની હોય ત્યારે પોઈન્ટમાં લખવાની નથી. તમારે પેરેગ્રાફમાં જ આખી શોર્ટ નોટ લખવાની. ઓકે, આખો પેરેગ્રાફ જ લખી દેવાનો છે, પોઈન્ટ બનાવવાની જરૂર નથી. અને બીજું, જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, એ પાઠમાંથી શોર્ટ નોટ ગમે તે પૂછાય, ટાઇટલ ગમે તે હોય, પોઈન્ટ ગમે તે હોય, તમારે શોર્ટ નોટ આ જ ધાબડી દેવાની, આ જ લખી દેવાની. અલ્લાહ બોલ, દે ધના ધન, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો. તો સૌથી પહેલું લખ્યું છે અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હા કોણ છે? તો નેશનલ લેવલની એક વોલીબોલ પ્લેયર છે. કોણ છે? નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર છે. અહીંયા હતી. વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. એ વોલીબોલ રમતી હતી નેશનલ લેવલે. હવે શું થાય છે? વન્સ એટલે એક વખત શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન. ટ્રેનમાં ટ્રાવેલ કરે છે, મુસાફરી કરે છે. આપણા પાઠમાં બધું શીખ્યા છીએ, મુસાફરી કરે છે. સમ ઠગ્સ, અમુક ચોર, લૂંટારાઓ, ડકેતો ટ્રાઇડ, કોશિશ કરે છે ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન. એનો સોનાનો ગળામાં પહેરેલો ચેન ખેંચવાની અમુક ઠગ્સ કોશિશ કરે છે. શી ફોટ બેક. ફોટ જે છે ને એ ફાઇટનું ભૂતકાળ છે. એણે વળતી લડત આપી. એમ કઈ હું કઈ ચેન તમને લઈ લેવા દઉં એમ? હે લઈ લો લાડવો, ચોરમાનો લેવો દે, મોતીચૂરનો નહીતર પાણાનો. શી વોઝ થ્રોન. શી વોઝ થ્રોન છે જો એમ, એટલે કે એને પોતાને, થ્રોન જે છે એ થ્રોનું ભૂતકાળ છે. શી વોઝ થ્રોન એટલે કે ફેંકી દેવામાં આવી. આઉટ ઓફ ની બહાર, સ્પીડિંગ ટ્રેન એટલે કે ચાલતી ટ્રેનની બારે અરુણિમા સિન્હાને ઠગ્સ દ્વારા ફેંકી દેવામાં આવી. ક્યારે? વેન શી ફોટ બેક, જ્યારે એણે વળતી લડત આપી ત્યારે. એન્ડ શી લોસ્ટ હર લેફ્ટ લેગ. ડાબો પગ એણે ખોયો, એટલે કે ડાબો પગ એનો બિચારીનો કપાઈ ગયો. ધીસ એક્સિડન્ટ, આ જે પગ કપાવવાની જે ઘટના છે, એ જે એક્સિડન્ટ થયો, એ જે અકસ્માત થયો બચ્ચા, હેપન એટલે બનવો. એ અકસ્માત ક્યારે બન્યો, ક્યારે થયો? વેન શી વોઝ 24. એની ઉંમર માત્ર 24 વર્ષ હતી. 24 વર્ષની નાની ઉંમરમાં આવા અકસ્માત થાય, હાલત ખરાબ થઈ જાય. પણ ધીસ એક્સિડન્ટ, આ જે એક્સિડન્ટ થયો, બનાવ બન્યો, ઘટના બની, નેવર અફેક્ટેડ એટલે અસર થવી, હર સ્પિરિટ, એના સ્પિરિટને, એના જુસ્સાને કોઈ અસર થઈ નહીં. એના વિશ્વાસને કાંઈ અસર ન થઈ. અફેક્ટ અસર થવી. પછી શું થયું? એન આર્ટિફિશિયલ લેગ. આર્ટિફિશિયલ એટલે નકલી. એક નકલી પગ ફિટેડ એટલે કે ફિટ કરવામાં આવ્યું. ક્યાં? એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ. દિલ્હીની અંદર AIIMS, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ નામના દવાખાનામાં દિલ્હીમાં એને નકલી પગ ફિટ કરવામાં આવ્યો. ઓકે, શી વોઝ રિટ્રેન્ડ. પછી એને ટ્રેનિંગ મળી. કેવી? ફરીથી ટ્રેનિંગ મળી. પહેલાં તો વોલીબોલ પ્લેયર તરીકે એની ટ્રેનિંગ તો મળી જ હતી એને ફરીથી ટ્રેનિંગ મળી. શેની ટ્રેનિંગ મળી? એઝ અ માઉન્ટેનર, પર્વતારોહક, પર્વત ઉપર ચડનાર વ્યક્તિ તરીકે, પર્વત ઉપર ચડનાર સાહસી તરીકેની એને ટ્રેનિંગ મળી. કોના અંડરમાં? બચેન્દ્રી પાલ. બચેન્દ્રી પાલ એ સ્ત્રી છે કે જેણે સૌથી પહેલા એઝ અ ભારતીય મહિલા, પહેલી ભારતીય મહિલા જે એવરેસ્ટ ઉપર ગઈ.
એ બચેન્દ્રી પાલના અંડરમાં માઉન્ટેનર એટલે કે પર્વતારોહક સાહસી તરીકે એણે ટ્રેનિંગ મેળવી. ક્યારે? આફ્ટર યર, 1 વર્ષ પછી, એટ ઉત્તરકાશી શહેરમાં. બરાબર. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ એટલે કે ભરતી. બચેન્દ્રી પાલ હંમેશા ભરતી. શું? ફ્રેશ કોન્ફિડન્સ એટલે વિશ્વાસ, તાજો વિશ્વાસ અરુણિમા સિન્હાની અંદર ભરતી કે તું ચડી શકે છે, તું આગળ વધી શકે છે, તને કોઈ રોકનાર નથી, તું શેરની છે મારી, સિંહાણ છો તું. અરુણિમાએ પ્રૂવ કર્યું, સાબિત કરી દીધું પોતાની જાતને બાય ક્લાઇમ્બિંગ 21,798 ફીટ હાઈ ચામસર કાંગડી નામનો માઉન્ટેન જે લદ્દાખમાં છે, એ 21,798 ફૂટ ઊંચો છે. એ ક્લાઇમ્બ એટલે કે એ ચડીને અરુણિમા સિન્હાએ પોતાની જાતને સાબિત કરી દીધી કે હું એવરેસ્ટ માટે તૈયાર છું. અને બચેન્દ્રી પાલે કીધું કે યુ આર રેડી ફોર એવરેસ્ટ બેટા. ત્યાં તો બેટાને ફૂટી ગયા અંદર કેટલાય ટેટા અને આજુબાજુમાં ચરવા માંડ્યા કેટલાય ઘેટા. તમે બધા રહેજો છેટા. તો જર્ની ટુ માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટનો જે પ્રવાસ હતો, જે યાત્રા હતી, જે જર્ની હતી, એ ટફ અને ડેન્જરસ, મુશ્કેલ અને ભયાવહ હતી. કોના માટે? અરુણિમા માટે. દરેક માટે હોય છે, પણ અરુણિમા માટે તો વિશેષ, કારણ કે એનો પગ કપાયો હતો. નીમા કાંચા વોઝ હર માઉન્ટેન ગાઈડ. પર્વત ઉપર કયો રસ્તો છે, ક્યાં કેમ જવું, શું તકેદારીઓ રાખવી, એવરેસ્ટ સુધી કેમ પહોંચવું, એ બધા ગાઈડ હોય. ખબર છે? હા, એ ગાઈડ કોણ હતો? નીમા કાંચા. અરુણિમા બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ, પહેલી એવી સ્ત્રી બની ગઈ વિથ એન આર્ટિફિશિયલ લેગ, નકલી પગ સાથે માઉન્ટ એવરેસ્ટ સ્કેલ કરનાર, સર કરનાર પહેલી અપંગ મહિલા અરુણિમા સિન્હા બની ગઈ. ક્યારે? 21 મે 2013 રોજ. કરો તમે ખોજ ને મોજે મોજ. નથી માથે કોઈ બોજ, તું તારી દુનિયાને ખોજ. ધીસ ઇઝ હર અનફોર્ગેટેબલ સ્ટોરી. આ એની અનફોર્ગેટેબલ, ક્યારેય ભૂલી ના શકાય એવી એની આ સ્ટોરી છે. શેની? હોપ, આશા, કરેજ, હિંમત, ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા. આશા, હિંમત અને પ્રેરણાની અનફોર્ગેટેબલ, ક્યારેય ના ભૂલી શકાય એવી આ અરુણિમાની સ્ટોરી છે. ખબર પડી ગઈ? આ શોર્ટ નોટ આ પૂરી થઈ ગઈ. એકવાર તમને કહી દો, એ નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર હતી, ટ્રેનમાં ટ્રાવેલિંગ કરતી હતી. સમ ઠગ્સ સ્નેચ્ડ હર ગોલ્ડન ચેઇન, શી ફોટ બેક, થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, લોસ્ટ હર લેફ્ટ લેગ. Accident happened when she was 24. This accident never affected her spirit. Artificial leg fit થયો AIIMS માં, દિલ્હી. Retrained as mountaineer under Bachendri Pal after a year of accident at Uttarkashi. Bachendri Pal always pumped fresh confidence in Arunima. She proved by 21,798 feet Chamsar Kangdi mountain in Ladakh. Journey to Mount Everest was tough, dangerous. Nima Kancha was her mountain guide. She became first female with artificial leg to scale Mount Everest. 21st May 2013. This is her unforgettable story of hope, courage and inspiration. રેગી સ્ટોરી યાદ? અરે એકદમ શોર્ટ નોટ, ટકાટક 3 માર્ક. ચમના ના આવે ને લ્યા, માર્ક તો આવવાના જ. સ્પેલિંગ મિસ્ટેક, ગ્રામરની કોઈ ભૂલ કર્યા વગર એઝ ઇટ ઇઝ લખી નાખો અને તમે બસ અને છવાઈ જાઓ ઇંગ્લિશની દુનિયામાં, ઇંગ્લિશના પેપરની અંદર, અને જે ચેક કરે છે સાહેબના મગજની અંદર પણ તમે છવાઈ જાઓ, એવી મારા તરફથી પ્રાર્થના ભગવાનના શ્રી ચરણોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત બચ્ચા. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો.